અને આરતી યજ્ઞ પાઠ પૂજાની સ્થાપના થઈ છે, બાકી ન થાય. માટે કરીને ગુરુમુખ ભાવે આરતી યજ્ઞ પાઠ પૂજા જેમને ભક્તિ ભજન આજીવન કર્યા હોય એમના ઘર આંગણે પાઠ પૂજા સત્પુરુષનું પૂજન હંમેશા થતું આવ્યું છે. માટે કરીને એક દરેક ભક્તની વિનંતી, જે ગુરુમુખી હોય ને એ જ નારિયેળ ચલાવવા. ગુરુ ઘરનો અનાદર કર્યો હોય, ગુરુ ઘરનો અનાદર કર્યો, ગુરુ સંતોનો અનાદર કર્યો હોય અને બહાર બીજે ભટકવા જતા રહ્યા હોય ને તે તો આવે જ ના. મહેરબાની કરીને આવે. નારિયેળ ચલાવવાનો એમને હક જ નથી. ચરણામત લેવાનો પણ એમને હક, અરે અમને પગે પણ લાગવાનો હક નથી. એ લોકો આવે ને અહીં ગુરુમુખ ભાવે આવશે ને એમને જ અહીંયા આગળ નારિયેળ ચલાવવાના. જે રહ્યા હોય ગુરુમુખ ભાવે રામપાલ પાછળ દોડ્યા કરે, કેટલા આવા બધા વિચલિત થયેલા ભક્તોને હવે એમનો હાથનું નારિયેળ લઈ ચાલે નકામવું પડે. અસાર નર અંતર ના આવડા, એ સત્ય ન લખાવડા. વાસ એરંડો ને એવા ને એવા રતી એક વાસ ન આવે, એ નુગરા કહેવાય. અહીંથી અહીં જાય, અહીંથી તેને જાય, તેને જાય. આ બધા નુગરા લોકો કહેવાય. અડીખમ રહીને ગુરુ આવે. સદગુરુ સત્પુરુષ કબીર સાહેબ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા, 42 પેઢીમાં મહાપુરુષોની પૂર્ણ શ્રદ્ધા, જેની કદી કાળે ટીકા ન થાય. જો 42 પેઢીમાંના મહાપુરુષોની જો ટીકા કરશે ને કોઈ, તો બહે 84 ધાર. ધર્મદાસ સાહેબ પૂછી લીધું, સાહેબ 42 પેઢી સ્થાપના કરી પણ કોઈ માને ના માને તો 84 લાખ યોનીમાં જશે. પછી એમને એ જ સજા થાય, બીજી કોઈ સજા ન થાય. કેમ કે આ તો સત્પુરુષની સ્થાપના છે, માટે ન થાય. માટે એની જરૂર પણ નથી. કેટલા તો પ્રસાદ પણ નથી લેતા. અમે આજે સામેથી કહીએ પ્રસાદ લેવા આવતા પણ નહીં. એવા જો ગુરુમુખી ન હોય ને ગુરુનો અનાદર કર્યો હોય, ગુરુ ઘરનો અનાદર કર્યો હોય, એમને પ્રસાદ લેવાનો પણ હક નથી. આવતા જ નહીં. ગુરુમુખી હોય ગુરુ દરબાર, એ જ ભક્તો આવી અને અહીંયા આગળ દર્શન ભાવ કરશે એવું સાહેબ સંતો કહે છે. કબીર સાહેબ તો ચોખ્ખું કહે છે, संसारी का जीव को बहुत दियो समझाए, कहे कबीर माने नहीं, ऊपर से दे धक्का लगाए. બહુ સમજાયું કબીર સાહેબે કે આવું આવું ન કરતા. પણ લોકો બસ ઉંધળી દોટ મૂકી દુગ્ધા મેં દોનો ગઈ, ના માયા મેલી ન રામ. એ કોઈ તરફ રહેવાનું એમને મળવાનું નથી. માટે કરીને સાહેબે તો બહુ સમજાવ્યું છે પણ ન માને તો પછી કે જાઓ ભાઈ, હવે તમે જાઓ જ. કેટલા લોકો કે ઇન્ડિયામાં શું છે, એ અમેરિકામાં એ તમારે મજૂરી કરો, અહીંયા આગળ 50 રૂપિયા મળે તો 500 રૂપિયા મળે. પણ તું જતો રહે પણ અહીં ભારતની ભૂમિને બગાડીશ જ ના. તું ત્યાં એ પાસે જ રહેવા જતો રહે. કેટલા જતા રહ્યા, આવે તગેડી મેળે છે. હવે કાઢવાનું નક્કી થઈ ગયું. કેટલા તો આવતા હોય ગયા નહીં. મને પાસપોર્ટ કઢાવડાયો, વિઝા મોકલાયો, મારે આવું જ નહીં. મારો વિઝા નાપાસ થઈ, એ બહુ સારું થયું. મારે આવું જ નહીં તારા અમેરિકામાં. હા, આપણો દેશ હું ખોટો છે. હળી મળીને પ્રેમથી ભક્તિભાવ ભજન કરો ને ભાઈ, જરૂર મનુષ્ય જીવનનું કલ્યાણ થશે. પેલા દાખલા સિદ્ધાંત આપે છે ને, 10 ફૂટનો અહીં ખાડો ખોદ્યો, પછી 12 ગોમ જઈને બીજો 10 ફૂટનો ખાડો ખોદ્યો, બીજે ગોમ જઈને ખાડો ખોદ્યો, બીજે ગોમ જઈને 10 ફૂટનો ખાડો ખોદ્યો. પાણી મળે? એ તો પેલા 10 ફૂટના ખાડામાં જ્યાં સુધી પાણી ના મળે ત્યાં સુધી ખોદવાનું કીધું છે. હવે તો 10 ફૂટે બધે ખોદી વળ્યા. એ કૂવો પાણી ના મળે, બાથરૂમમાં બંધાય, પછી એવું એ મળે, બીજું કશું ના થાય. એમ સાહેબ કહે છે, અડગ ને અટલ વિશ્વાસથી સદગુરુ પરમાત્માની ભક્તિને ભજન કરો. અને ગુરુ મહારાજના ઘરમાં રહીને જો તમે સદગુરુ પરમાત્માનું ભજન ને ભક્તિ કરશો તો ચોક્કસ સદગુરુ સાહેબ ગણી આપણી અરજી બંદગી હંમેશા સ્વીકારતા આવ્યા છે અને સાંભળતા આવ્યા છે. એવું હંમેશા પવિત્ર ભાવથી ભક્તિ કરીએ, ભજન કરીએ. અને આવો ભાવ થાય તો આનંદ આરતી યજ્ઞ પાઠ પૂજા કરીએ. એવા આત્માઓના માટે એમના મનુષ્ય જીવનનું હંમેશા કલ્યાણ છે.
આત્માનું કલ્યાણ છે, મનુષ્ય અવતારનું કલ્યાણ છે. જાજુ ન કહેતા આરતી યજ્ઞ પાઠ મંજાય છે. અમારે 9 વાગે ચાલુ કરવાનો હતો. 2 જણા એવા જાગ્યા જ ના, ઘેર ના જવા દીધા ગોટા ખાવા, હારું તો જાગ્યા ના એવા. એટલે હેન્ડલા કંઈ ખવડાવી દીધું તને ગોટા, તે ગોટો વળી પાછો અહીં જગાડીએ તો જાય પાછો ભંડાર ઘરમાં હોવા. એટલે આવતા આવતા મોડું થઈ ગયું થોડું. બાકી 9 વાગે આરતી યજ્ઞ ચાલુ. તાપ ગરમી ખૂબ છે, સમાચારમાં પણ છે કે આગ ઝરતી ગરમી, ચામડી ઉઝેડી લે એવી ગરમી 5 દિવસ પડવાની છે. માટે વેરાસર જઈને ભાઈ આપણે ભક્તિ ભજન કરી લઈએ એ હેતુથી દિવસનો ભાવ રાખ્યો છે. જાજુ ન કહેતા સદગુરુ પરમાત્મા સર્વનું સારું કરે, સર્વનું કલ્યાણ કરે, જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી સર્વને મોક્ષદાયી બનાવે એવા ગુરુ ગાદી માજર ગુરુ કબીર મંદિરના આ સર્વ ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ છે. તો હવે નાળિયેર ચલાયમાન થશે, ચરણામત પાન થશે. પ્રથમ નવીનભાઈ ભગતજી આવશે અને ત્યારબાદ દરેક ભક્તજન ગુરુમુખ ભાવના હોય તે જાવજો મહેરબાની કરીને, અને એ જ શ્રીફળ ચલાયમાન કરશે અને એમને ચરણામત પાનનો પ્રસાદ મળશે. આરતી યજ્ઞ પૂર્ણ થતા પછી પ્રસાદ પાન વહેંચાશે અને ત્યાર પછી મહાપ્રસાદ રાખ્યો છે. મહાપ્રસાદ 2 હાથે ખાવાનો એટલે એ પણ છે. તો એ પણ પછી પ્રસાદ લઈને બધા વિદાય લઈશું. સાહેબ બંનેની સાહેબ. તો આ રીતના આરતી ચાલુ કરીશું. સાહેબ